પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી। આજના આધુનિક યુગમાં સ્વાસ્થ્ય જાળવવું ખૂબ અઘરું છે। કેમિકલ યુક્ત ખાણીપીણી તથા બેઠાડું જીવન સામે શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે, જેના હેતુથી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રવિવારના દિવસે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના સ્વાસ્થ્ય જળવાય તે માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્ડે ઓન સાયકલના સૂત્ર સાથે ગાંધીધામ પોલીસ અધિક્ષક કચેરીથી પોલીસ હેડક્વાર્ટર સુધી સાયકલ રેલીનું આયોજન કરાયું હતું। સાયકલ રેલી ગાંધીધામના મુખ્ય માર્ગો પર અંદાજે 8-9 કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ હતી। સાયકલ યાત્રામાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક ડીઆર ભાટિયા, ગાંધીધામ અને અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એલસીબી પીઆઈ જીએમ વાડા, એસઓજી સાયબર પીઆઈ બીવી ગોરીસાગર સહિત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, એલસીબી, એસઓજી સાયબર ક્રાઇમ, જિલ્લા ટ્રાફિક સિટી, ટ્રાફિક સહિતની તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે સરકારના અને ગૃહ વિભાગના આદેશ અનુસાર સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓ અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છ પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, લોકો તથા બાળકો પણ જોડાયા હતા। સરકારશ્રીનું ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલનું એક ઇનિશિયેટિવ છે, જેમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેના અંતર્ગત એસપી કચેરીથી લઈને પોલીસ હેડક્વાર્ટર સુધી પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લાના જે સ્વયંસેવી સંગઠન છે એમના બધા સાથીઓ સાથે મળીને આજે આ સન્ડે ઓન સાયકલનું કાર્યક્રમ સાથે મળીને કરી રહ્યા છે, જેમાં ખાસ ઉદ્દેશ્ય લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને કન્ટિન્યુઅસ જે છે ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાયેલા રહે એ પ્રમાણેના ઓવરઓલ ઉદ્દેશ્ય સાથે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અંજાર ડિવિઝન, ભચાઉ ડિવિઝન, વિવિધ બ્રાન્ચો અને વિવિધ અધિકારીઓ એ બધા સાથે જોડાવીને આજે આ સન્ડે ઓન સાયકલનું